વાત કરીએ મહીસાગરની તો ધરોઈ ડેમમાં 23 ઓગસ્ટે મોડી રાત્રે વરસાદ બાદ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। અચાનક સપાટી વધતા ડેમમાંથી સાબરમતી નદીના 4 ગેટ ખોલી અને કુલ 58,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોડી રાત્રે પહેલા 2 ગેટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાણી વધતા સવારે વધુ બે ગેટ છે સવારે વધુ 2 ગેટ ખોલવાની જે ફરજ પડી હતી। ત્યારે નદીમાં પાણી છોડાતા સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ સહિત ગાંધીનગર જિલ્લા તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે હાલ તો ડેમમાં પાણીની આવક છે 59,444 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે અને સપાટીની વાત કરવામાં આવે જળ સપાટીમાં 620.53 ફૂટ સુધી પહોંચી છે। જો વરસાદ સતત ચાલુ રહેશે તો વધુ ગેટ ખોલવાની પણ ફરજ પડી શકે છે, કારણ કે વધુ પાણી આવવાથી જે ડેમ છલકાઈ શકે છે। ત્યારે હાલ તો વધુ પાણી આવતા વધારે ગેટ પણ ખોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ તો ધરોઈ ડેમ છે એ દરેક ખેડૂત માટે એક આશીર્વાદરૂપ સમાન હોય છે। ત્યારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવે છે, કારણ કે નવા નીરની આવક થઈ છે અને જેને લઈને સાબરમતીમાં 58,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ છે અને જેને લઈને ઠેર ઠેર પાણી છે। ત્યારે ભારે વરસાદથી ધરોઈ ડેમ છે એના નવા નીરની આવક થઈ છે। ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા સહિત જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે વધુ વરસાદ પડવાથી ધરોઈ ડેમ છે ઓવરફ્લો થવાની શક્યતા છે અને જેને લઈને મહેસાણા, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે ડેમ છે આ ડેમમાં હાલ 94.20% સુધી પાણી ભરાયા છે।